પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે। શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવી ઘરે આરોગ્યા બાદ એક જ પરિવારના 5 સભ્યોની તબિયત લથડી હતી। પરિવારના માતા પિતા સહિત 2 બાળકીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન 4 થી 5 વર્ષની બાળકી આર્યાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। પરિવારજનો દ્વારા ફૂડ પોઈઝનિંગને કારણે બાળકીનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ફૂગ લાગેલી તુવેર દાળ, સડેલા કાંદા, ખુલ્લો ખોરાક તેમજ અસહ્ય ગંદકી મળી આવી હોવાનો તંત્રનો દાવો છે। બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરાવવામાં આવ્યો છે અને રેસ્ટોરન્ટને હાલ પૂરતું બંધ કરાવવામાં આવ્યું છે। ઘટનાને પગલે ફૂડ સેફટી અને રેસ્ટોરન્ટની સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે। સમગ્ર મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ ભાવેશભાઈ બાલાભાઈ કલસરિયા, ગામ બાબરિયાધાર। હું રહું છું કામરેજ, સુરતની અંદર। અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા, એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈશ્વરકૃપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા। પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી। સાંજ સુધી રાહ જોઈ, કોઈ રાહત થઈ નહીં। પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી અને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા। હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું। અને પછીના પેશન્ટ જે છે 4 અશોકભાઈની 2 દીકરી, અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન, એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે। હવે જે બનવાકાળ બન્યો છે આ આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે ડેથ થયું છે